ગોળાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટી વિભાગ 5 થી કલાકુંજ સોસાયટી જતા રોડ પર ચિરાગ ગોળકિયા પર અમારા વિસ્તારમાં કેમ આવ્યો, અમને મારવા આવ્યો છે તેમ કહી ઝઘડો કરી તેને માર્યા બાદ ચિરાગ ગોળકિયા તરફ બંદૂક તાકી એક રાઉન્ડ ફાયરિંગ કરી પેટની જમણી બાજુમાં ઇજા પહોંચાડી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે બનાવને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા તથા પીઆઈ એચ.એસ. આચાર્ય અને પીએસઆઈ એમ.એસ. મેવાડાની ટીમે તપાસ હાથ ધરી. આરોપીઓ નિખિલ મહેન્દ્ર રાઠોડ, સાહિલ ભગવાન સાળુંકે, શિવ રાહુલ દોધરે, અજય ઉર્ફે જુગલ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવેમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો, એ રીતનો શકવેમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા. જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે, છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો. જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે. અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળુંકે, શિવ રાહુલભાઈ દોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે. અને બીજો એક આરોપી છે નક્કી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે. એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે. સુરતના કતારગામમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી કરાયેલી હત્યા મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે. આરોપીએ પત્નીના પ્રેમીને દોડીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતના કતારગામ ધનમોરા 4 રસ્તા નજીક જેકેપી નગરમાં 12 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રેસી નાખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ્લ સોલંકી સહિત 3 આરોપીઓની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા અજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો. તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. સૂર્યપુત્રી તાપી નદીને પાપીઓ દ્વારા પ્રદૂષિત કરવાનું હીન કૃત્ય કરાતું હોય પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી છે. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા રામજી ઓવારા ખાતે તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈ પાલિકા કમિશનરને મેલ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં કમિશનર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે. તો વિજિલન્સ વિભાગમાં પણ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી. સૂર્યપુત્રી તાપી નદી દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે, છતાં તાપી નદીને પ્રદૂષિત કરનારા લોકો સામે તંત્રના આંખ આડા કાન કરે છે. વરસાદી લાઇન દ્વારા ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે અને ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનોના કારણે તાપી નદીમાં ડ્રેનેજના પાણી છોડી પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેથી તાત્કાલિક ધોરણે કાર્યવાહીની માંગ કરાઈ છે. તો સુરત શહેર ભાજપના સક્રિય કાર્યકર્તાઓએ જ તંત્રની પોલ ખોલી છે. મહેશ પટેલ, સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ. મહેશભાઈ, આ તાપી નદીમાં ડ્રેનેજનું પાણી જતું તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો? તાપીનું પાણી સુરત મહાનગરપાલિકા તાપી માટામાં ગંદુ પાણી વેવરાવે છે એવું અહીંયાથી ચોક્કસ ફલિત થાય છે. એનું કારણ છે કે આ ગંદુ પાણી આવે ક્યાંથી? બીજેથી. માનો કે કોઈ ગેરકાયદેસર કનેક્શનો કરાવેલા છે,
વરસાદી પાણીની લાઈનમાં. આ જે પાણી જે આવે છે વરસાદી પાણીની લાઈનમાં આવી રહ્યું છે, નહીં કે ડ્રેનેજની લાઈન. આ કોઈ ડ્રેનેજની લાઈન નથી. એટલે આ ગંદુ પાણી છોડવામાં સુરત મહાનગરપાલિકા જવાબદાર છે. તાપી માતાને દૂષિત કરી રહ્યા છે. એક બાજુ તાપી માતાનું શુદ્ધિકરણની વાતો છે ને બીજી બાજુ આ ધંધો થઈ રહ્યો છે. મહેશભાઈ, લાખો કરોડો રૂપિયાના ટેન્ડર ફળવા છે તાપી શુદ્ધિકરણ માટે, પરંતુ આની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શું અત્યારે હાલત એવી છે કે અધિકારીઓનું રાજ થઈ ગયું છે અને પોતાની મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. આજે સમાજને હું પણ આજે જે તાપી માતા છે, માનો કે એનું નામ લેવાથી માણસ પુણ્ય એનું થઈ જતું હોય તો એની અંદર આ ગંદુ પાણી છોડવાથી આ જવાબદાર અધિકારીઓના છે કોઈ નહીં કરી શકે. મહેશભાઈ, સ્ટ્રોમ ડ્રેનેજની લાઈન છે એમાં આ ગંદુ પાણી તાપી નદીમાંથી છોડવું કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ અયોગ્ય છે. ખરેખર તો જીપીસીબી ને બધા જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એ ગુજરાતનું નિષ્ફળ ગયેલું તંત્ર છે. એને પરિણતિ એને આ બધી વસ્તુઓ જોવાની છે એ જોતા નથી. એટલે અત્યારે તમામ અધિકારીઓ, હું તો એમ કહું કે એ લોકોની જવાબદારી છે, તમે બી પોતે પાપના ભાગીદારો બનશો. ડ્રેનેજ સમિતિના ચેરમેન આ વિસ્તારના છે તેને આ બાબતે ધ્યાન નથી આવ્યું? એ એમણે જોયું છે નથી જોયું એ મને ખબર નથી, પણ એમને ધ્યાને આવવું જોઈએ. સુરતના વેસુ વિસ્તારમાંથી મોપેડની ચોરી કરનાર ઇઢાને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરતમાં વાહન ચોરીના બની રહેલા ગુનાઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી, ત્યારે આર્મ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અડાજણમાંથી વેસુ પોલીસ મથકની હદમાંથી મોપેડની ચોરી કરી ભાગી છૂટેલા આરોપી મનીષ રાજુ મોરેને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતના અટવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કોંગ્રેસ દ્વારા ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી, જે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા નેમ લીધી છે અને સુરતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી. તો કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જે રીતે યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે, જેથી યુવાધન બરબાદ થઈ ગયું છે. ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે, જેથી આપણી યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. આજનો યુવા ઉર્જાથી ભરેલો સપનાઓથી પ્રેરિત અને સંભાવનાઓથી સમૃદ્ધ છે, પરંતુ કેટલાક કારણોસર તે ખોટી દિશામાં જઈ રહ્યા છે. ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે આજના યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરાવી એક સ્વાસ્થ્ય, શક્તિશાળી અને પ્રગતિશીલ જાગૃત સમાજનું નિર્માણ, જેથી ખાસ કરીને આવા ડ્રગ પેડલરો જે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસની માંગ છે. આજે રેલીનું આયોજન કર્યું છે, શું ઉદ્દેશ્ય સાથે કર્યું? સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે. 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે. ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે. ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. એનએસયુઆઈ દ્વારા 2જી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું. પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું તેમ ઉડતું ગુજરાત બનતા અટકાવે. અગાઉ કયા પ્રકારના કાર્યક્રમો કરાશે? સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા થશે. રેલી ક્યાંથી ક્યાં સુધી જશે? રેલી વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે.